પછી મહારાજે વાત કરી કે તમે અમેરિકા ગયા, તમે લંડન ગયા, ખબર તમને બધા દેશમાં કરન્સી અલગ અલગ છે. હા, અમેરિકામાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે, ભારતમાં પૈસો ચાલે. તો હે શેઠ, તમે અમેરિકામાં જઈને પાણીની બોટલ લેવા હાટું તમે ભારતના 500 રૂપિયા આપો તો તમને પાણી આપે? તો આ શેઠ યુવાન હતો, કહે છે મહારાજ તમને ખબર પડે છે, જે દેશમાં જે કરન્સી આવતી હોય એ જ હાલે, અલગ ન ચાલે. ત્યારે મહારાજે કીધું કે તો બસ શેઠ, મારે એ જ તમને કહેવું છે, ઉપરના લોકમાં પુણ્યની કરન્સી હાલે છે, ત્યાં બીજી કરન્સી નહીં હાલે. ઉપર પુણ્યની કરન્સી ચાલે છે. અને આ સંસારનો કોઈ એવો મનુષ્ય નથી કે જે ફરવા માટે બીજા દેશમાં ગયો હોય અને ન્યા જઈને પછી પોતાની કરન્સીને ચેન્જ કરે. પહેલેથી અહીંથી વ્યવસ્થા કરીને જાય છે. અમેરિકા ફરવા જાય, ત્યાં કોઈ ડોલર લે છે? અમેરિકા ફરવા જાય, ડોલર ક્યાંથી લઈને જાય છે? અહીંયાથી. તો બસ મારે તમને આ કથા સાથે એટલું કહેવું છે કે ઉપરના લોકમાં જવાનો વારો આવે ત્યારે ઉપરના લોકમાં તમારે પુણ્યની જ કરન્સી કામ આવવાની છે, બીજી કોઈ કરન્સી કામ નહીં આવે. એટલે પુણ્યની કરન્સી અહીંયાથી કમાઈને જાજો, તમારા પૈસાની પુણ્યમાં કન્વર્ટ કરી દેજો. બાકી ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાના.